ગાઈઝ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. બધા મજામાં હશો? હું પણ મજામાં છું. સરસ મજાની સવાર થઈ ગઈ છે, તો અમારો નાસ્તો બી તૈયાર થઈ ગયો છે. તો આજે નાસ્તો છે અમારે બટેકા પૌવા અને કોફી અને ચા. અને ડામોર સાહેબ બી ચા નાસ્તો કરવા બેસી ગયા. ડામોર સાહેબ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તમે ચા નાસ્તો કરવો હોય તો આવી જાઓ. તો અમારો ચા નાસ્તો છે એથી બટેકા પૌવા ગરમા ગરમ. તો ઉપર છે લીંબુ નચવી દેવાનું અને નાસ્તો કરી લેવાનો. તો અમે નાસ્તો કરી લઈએ. હવે લો, તમારે નાસ્તો કરવો હોય તો તમને મૂકી દીધો છે, નાસ્તો કરી લેજો. નાસ્તો કરીને તો અમે બે જણ એવા કામે લાગી ગયા ને, આખું રસોડું સાફ કરવાનું હતું. ટાઈસો ધોવાનો ચીકણી થઈ જાય ને એટલે. તો આ આ આ માણસે મને મદદ કરવા પર લાગ્યું. આ માણસ મને તો બે જણને થઈ કરી નાખ્યું. તો આરો ધોવાનો તો એ બી ધોઈ કાઢ્યો, ચકાસ કરી નાખ્યું, બધું એકદમ કમ્પ્લીટ થઈ ગયું. સૂર્ય શું ફોડી નાખ્યું છે ખબર? કંઈક પાડ્યું છે. શું પાડ્યું લે? તો નીચે બેંક સાફ કરને. પણ જેવું છે તારે નહીં લીધું. બધું કામ પતી ગયું, ચોખ્ખું થઈ ગયું, કચરા પોતું બી થઈ ગયું. અને હવે જમવા બનાવવાનું છે. તો જમવા બનાવવાનું છે ગલકા. ધોઈને મૂકી દીધા છે મેં. તો ફટાફટ સુધારી દો. ગલકા કી સબ્જી. ગલકા ખાઓ, ગલકા જેવા થાવ. ખબર પડી? ગલકા ખાઓ, ગલકા જેવા થાવ. તો સવારમાં તો પૌવા બનાવ્યા હતા. તો હવે છે ને ગલકાનું શાક બનાવી નાખીએ ફટાફટ. તો સુરબીન તો આજે શ્રાવણ છે, એનું ફેવરેટ શાક બનાવશે. તો મને ચમરણા બનાવતી ગલકાનું શાક. તો શું બનાવું તારે? તો ગલકા બનાવી દઉં. સાજની વાત સાજે, અત્યારની વાત અત્યારે, शाम की बात शाम की, अभी की बात अभी. फटाफट ચોખ્ખું ખોવાઈ ગયું હતું, મળતું નહોતું. હોદી થાકી ગઈ. મળી ગયું ફટાફટ. તો ફટાફટ ગલકા સુધારી નાખું. ફટાફટ જમવા બનાવી દીધું. તો ગલકાનું શાક અને રોટલી અને રાયતું બનાવ્યું છે. ગલકાનું શાક અને રોટલી. તો અમારે એક મહેણને જોરદાર કર્યું ગાઈઝ. તો છે ઉપવાસ કર્યો તો શ્રાવણ, પછી છે ને 5 વર્ષ કરી દીધા છે. હવે શું કામ કરવો છે એમ કરીને પછી છોડી દીધો, ના કર્યો. એવા માણસ છે અમારા ઘરમાં. 2 વાગ્યા છોડી દીધો, નહીં કરવો. હવે ઉજવી દિવસ છે. 5 વર્ષ તો પૂરા થઈ ગયા, તો ફરીથી કરવો હતો. 10 વર્ષ કરવો એમ. તો ગઈ સાલ નહોતો ઉજવો, તો અત્યારે આ શ્રાવણમાં ઉજવી નાખવો છે. રવિવાર હોય ત્યારે ઉજવી નાખવો છે. તો હવે ના પાડે નહીં કરવો એમ. તો ભૂખ ના વેઠાઈ. ભૂખ લાગી ગઈ બરાબરની સુરભીએ એટલે. ગઈ જમી. ડામર સાહેબ તો ગયા બહાર. તો અમે 3 જણ છે, તો જમી લઈએ. ઠંડુ પાણી ના પીવાડું છું તોય ગાય પી જાય છે. એને ઉધરસ થઈ ગઈ છે, કફ થઈ ગયો છે. તો નહીં ગરમ થઈ ગયું. મેં પીધું તું. મેં દવાખાનામાં એડમિટ કરી દે, તારે ખબર પડશે આને. હા, એવું કરે ના પાડીએ ને તો વધારે પીએ. આપણે શું? તો જમી લઈએ, લાગી છે ભૂખ. ગઈ સાંજનો સમય થઈ ગયો, તો ઊંઘીને ઉઠી ગઈ. ક્યારની ઉઠી ગઈ. તો આજે તો માપુડા ખાવા છે. તો ઈચ્છા છે માપુડા ખાવા. તો મેં છે ને બપોરે ગોળ ઓગાળી દીધો તો સરસ ઓગળી ગયો છે ને લોટ નાખવાનો છે અંદર, અને કાંઈ મરી વાટી નાખવાની છે.
ને એલાચી છેલ્લા બનાવીશ. પેલા જમવા બનાવી દો, છેલ્લા બનાવીશ. કઢી બનાવીશ એમ વિચારશે. જમવા બની ગયું તો જમવા બેસી ગયા અમે. તો બે જણને તો જેવું બનતું એવું જમી લીધું, સુરબીન આર્યન ને. તો અમે બે જણ બાકી છે. પૂરા બી બની ગયા. આજે તો બગડી ગયા મારા માફુરા, ક્યારે બગડતા નહીં ખબર નહીં, કોની નજર લાગી, સરખા બનતા જ નતા. કઢી બનાવી છે, ખાટું ગળ્યું બધું મિક્સ. આજે તો ગઈ મરચા રોટલી. અમને રહેવા દે છોકરાને ખાઈ લીધું. તો અમે જમી લઈએ. બ્લોગમાં બની રહેજો, હમ ખાના ખા લેતે હૈ.